श्रीमद् भागवतम 5वें स्कंद के 5वां अध्याय का 25वां श्लोक। इस अध्याय का नाम है भगवान विष्णुदेव पुत्रों ने उपदेश। 25वां श्लोक है।
मत्तप्यनन्तात् परतः परस्तात् स्वर्गापवर्गाधिपतिर्न किञ्चित् येषां किमुत्स्यादितरेण तेषाम् अकिञ्चन नानां मयि भक्तिभाजम् मत्तोऽप्यनन्तात् परतः परस्तात् स्वर्गापवर्गाधिपतिर्न किञ्चित् येषां किमुत्स्यादितरेण तेषाम् अकिञ्चन नाम मयि भक्तिभाजम् मत्तः मारी तरफથી અતિ अनंत शक्ति तथा ईश्वरमासी अर्थः परस्मात् अर्थ परस्मात् સૌથી ઊંચાથી પણ ઊંચું સ્વર્ગાપવર્ગાધિપતે મુક્તિ વડે અથવા ભૌતિક સુખોના ઉપભોગને અંતે મુક્તિ પામીને સ્વર્ગી રાજ્યમાં રહેવાની એવાથી મળતા સુખોનું પ્રદાન કરી શકનાર નથી કિંચિત બીજું કોઈ જેશમ જમનું इन सी जरूर अहो स्याट होई શકે બીજા કોઈ ઈશમ તેમના અકિંચનાનામ જરૂરિયાત વિનાના અથવા કોઈ પણ મિલકત વિનાના મારામાં ભક્તિ ભાજમ સેવા ભક્તિ કરતા અનુવાદ હું સંપૂર્ણ ઐશ્વર્યવાન તથા સર્વશક્તિમાન છું અને બ્રહ્માજી તથા સ્વર્ગલોકના રાજા ઇન્દ્રથી પણ શ્રેષ્ઠ છું. સ્વર્ગમાં મળતા તથા મુક્તિથી મળતા સર્વ સુખોનો પણ પ્રદાતા છું. તેમ છતાં બ્રાહ્મણો મારી પાસેથી ભૌતિક સુખ સગવડો માંગતા નથી. તેઓ ઘણા પવિત્ર હોય છે અને કોઈ પણ વસ્તુની માલિકી ઈચ્છતા નથી. એ લોકો તો માત્ર મારી ભક્તિમય સેવામાં વ્યસ્ત રહે છે. તો બીજા કોઈ પાસે ભૌતિક લાભ માટે માંગણી કરવાની એમને જરૂર નથી. બ્રાહ્મણની સંપૂર્ણ યોગ્યતા અહીં બતાવવામાં આવી છે. અકિંચનાના મય ભક્તિ ભાજામ બ્રાહ્મણો સદાય ભગવાનની સેવા ભક્તિમાં જોડાયેલા રહેતા હોય પરિણામે તેમને ભૌતિક જરૂરિયાતો હોતી નથી. તેમજ તે ભૌતિક વસ્તુઓની માલિકી પણ ધરાવતા નથી. ચૈતન્ય ચેતાવનમાં દિલ્લા 1:8 ચૈતન્ય મહાપ્રભુ પોતાના સ્વધામ પ્રભુ પાસે પાછા જવા આતુર એવા શુદ્ધ વૈષ્ણવોની સ્થિતિનું વર્ણન કરે છે. નિષ્કિંચનસ્ય ભગવત ભજનનો મુખસ્ય. જે માણસ ખરેખર પરમેશ્વર પાસે પાછા જવા ઈચ્છતા હોય એ અકિંચન હોય છે. અર્થાત તેમને ભૌતિક સુખ સુવિધાની ઈચ્છા હોતી જ નથી. શ્રી ચૈતન્ય મહાપ્રભુ શીખ આપે છે. સંદર્શનમ વિશીર્ણમ અથવા યોષિતમ ચાહન તહંત વિષ ભક્ષણ અસાધુ. ભૌતિક ઐશ્વર્ય તથા સ્ત્રીસંગ દ્વારા મળતા ઇન્દ્રિય સુખભોગ તો ઝેર કરતા વધારે જોખમ કરે છે. શુદ્ધ વૈષ્ણવ એવા બ્રાહ્મણો સદાય ભગવાનની સેવામાં મગ્ન રહે છે અને ભૌતિક લાભની ઈચ્છાથી મુક્ત હોય છે. બ્રાહ્મણો કોઈ પણ ભૌતિક સુવિધા માટે બ્રહ્માજી, ઇન્દ્ર કે શિવજી જેવા દેવોની આરાધના કરતા નથી. તે લોકો પરમેશ્વર પાસેથી પણ કોઈ ભૌતિક લાભની ઈચ્છા રાખતા નથી. તે પરથી નિર્ણય કરાય કે આ જગતમાં બ્રાહ્મણો સૌથી શ્રેષ્ઠ જીવો છે. શ્રી કપિલ મુનિ પણ
આ વસ્તુ શ્રીમદ ભાગવતમાં 9:29-33 આનું સમર્થન કરે છે. તસ્મન્મયી અર્પિતા ક્રિયાર્થા ક્રિયાર્થાત્મા નિરંતરમયી અર્પિતાત્મનઃ પુરુષો મયી સંન્યસ્ત કર્મણ પશ્યામિ પરમ ભૂતમ અકૃતમ અકર્તુમ શબ્દ છે. બ્રાહ્મણો પોતાના મન, વચન તથા કર્મથી ભગવાનની સેવામાં સદાય સમર્પિત રહેતા હોય. જે આ રીતે વ્યસ્ત રહેતા હોય અને ભગવાનને પોતાની જાત સમર્પી દે એવા બ્રાહ્મણ કરતા કોઈ પણ ચડિયાતું નથી. શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોવિશ્વં સ્થાપિતં યેન ભૂતલે સ્વયં રૂપકદામહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરો શ્રીપદકમલં શ્રી ગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગ્રજાतं સહગણાનાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્યદેવ શ્રી રાધા કૃષ્ણ બાલા સહગણલલિતા શ્રી શંકરનિતંસ મુખં કરોતિ વાચાલં પંગુમલંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શ્રી ગુરુનિધિનતારિણં શ્રી ચૈતન્યેશ્વરં જયतं સુતં ગૌરવમન્ત્રમદયતે મત્સર્વસ્વદામ્ભોજો શ્રી રાધામનમોહન વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. તો શ્રીમદ ભાગવતમના 5મા અધ્યાયમાં શ્રી ભગવાન શુકદેવ પોતાના પુત્રોને ઉપદેશ આપતા એ કહે છે કે આ સંસારમાં નિમ્ન જીવોથી લઈ એક અનેક નાના પ્રકારના દેહધારી જીવો છે. હવે આ બધા જીવોમાં સૌથી મહત્વ ભગવાનના ભક્તોનું છે. પાછળના શ્લોકમાં બ્રાહ્મણની વ્યાખ્યા, એની પાછળના શ્લોકમાં એને બ્રાહ્મણની વ્યાખ્યા કરી છે. અને આ શ્લોક જે છે એ ભગવત ભક્ત માટે છે. શ્રીલ પ્રભુપાદ મહારાજ એને એટલા માટે બ્રાહ્મણ કહે છે એના તાત્પર્યમાં વસ્તુત ભક્તમાં બ્રાહ્મણત્વ હોય જ. અને જે લોકોનામાં બ્રાહ્મણત્વ ન હોય અને ભક્તિ કરતા હોય તો એવું બની શકે નહીં. કેમ કે સર્વોપરી ગુણ વૈષ્ણવતામાં રહેલા છે. એટલે વૈષ્ણવ વ્યક્તિ, વૈષ્ણવ કહેતા પરંપરાગત વૈષ્ણવ પરંપરા જેવી રીતે કંઈક સરનેમ વૈષ્ણવ એમ નહીં. ભગવાનના ભક્તો, વૈષ્ણવ વિષ્ણુના ભક્તો. તો વિષ્ણુના ભક્તોમાં સહજ દેવતાઈ ગુણો સાથે બ્રાહ્મણના ગુણો તો હોય, સમસ્ત દેવતાઓના ગુણ પણ એમાં હોય છે. એટલે એમને બ્રાહ્મણની ઉપમા લખેલી છે. વસ્તુત આ શ્લોક જે છે એ ભક્તો માટે છે. કેમ કે આમાં લખે છે કે સ્વર્ગ અપવર્ગ અધિપત્ય ન કિંચિત. એ કહે છે કે હું સ્વર્ગ અને અપવર્ગ બધાનો અધિપતિ હોવા છતાં અને મારા ભક્તો આને જાણે છે કે શ્રી ભગવાન આ સમસ્ત વસ્તુના અધિપત્ય એમની પાસે છે. એ જે કંઈ ઈચ્છે એ દઈ શકે છે. પણ એશામ કેમનું સાલ ઇતરેને તેશામ, જે મારા ભક્તો જે છે એ મારાથી પર કઈ સ્વાર્થ સમજતા જ નથી. સૌથી મોટો સ્વાર્થ જે છે એ વાસ્તવમાં ભગવાન વિષ્ણુ છે. જે બુદ્ધિ આ નથી સમજી શકતી એ લોકો ઇતર વસ્તુમાં લાગેલી બુદ્ધિ છે.
પ્રાકૃતિક બુદ્ધિ જેને કહે છે, જે ધન સંપત્તિ પુત્ર પરિજન ઇત્યાદિ જે કંઈ સાંસારિક અહીંયા પણ વસ્તુઓ છે, આ સંબંધીઓ છે, એને જો પોતાના વ્યક્તિ સમજતો હોય તો એ ભગવાનને કેવી રીતે પોતાના સમજી શકે? ન સમજી શકે. એનો અર્થ એ થાય કે અહીંયા જે ભક્તોની વાત કરવામાં આવી છે એ ભક્તો કેવા છે? તો કે મને છોડી અને કોઈ પણ વસ્તુની ઈચ્છા નથી રાખતા. એને ખબર છે કે મત્તો અપી અનંતાત પરત પરસ્માત, કે તો મારાથી આ સંસારમાં કોઈ મોટું નથી. શિવ બ્રહ્મા ઇત્યાદિને બધી પોસ્ટો મેં આપેલી છે. ભક્તિ કરવાના કારણે, ભક્તિ કરતા પહેલા ભગવાનની જે સમજ છે એ સમજમાં આ બધી માહિતી છે, અને એટલે જ ભગવાન પ્રત્યે ભક્તોનું ચિત્ત આકર્ષિત થાય છે. કે દેવી દેવતાઓમાં જે લોકોનું આકર્ષણ છે એ વસ્તુ તો ભગવાનની મહિમાને નથી સમજી શકતા, એટલે એનું આકર્ષણ છે. પણ ભક્તો ભગવાનની મહિમા જાણ્યા પછી એને કોઈ જગ્યાએ ઇતર બુદ્ધિ રહે જ નહીં. એટલે જગન્નાથજી સર્વે સર્વ માને. આનું કારણ છે કેમ કે શાસ્ત્રોમાં જે સમજ આપવામાં આવી છે એ ભગવાન વિશેની સમજ કંઈક એવી છે કે જેનાથી, જેના વાંચવા માત્રથી અથવા જેને સાંભળવા માત્રથી ભગવાનમાં વ્યક્તિની અનન્ય મતિ ઉત્પન્ન થાય છે. બસ શબ્દ એક, કે એમાં ઓનેસ્ટી હોવી જોઈએ. સ્વાભાવિક શાસ્ત્ર પ્રત્યે એ વ્યક્તિ ઓનેસ્ટ હોય તો એને કોઈ ગેરબુદ્ધિ ઉત્પન્ન થઈ શકે. ભગવાન પ્રત્યે તો ઓનેસ્ટી હોય, પણ શાસ્ત્ર પ્રત્યે બી એટલી જ ઓનેસ્ટી હોવી જોઈએ. ગુરુ પ્રત્યે અને વૈષ્ણવ પ્રત્યે જે લોકો ઓનેસ્ટ છે એને ભગવાન સુનિશ્ચિત સહાય કરે છે. કારણ કે માયાને પાર કરવી એ કોઈ જીવની પોતાના બુદ્ધાની વાત જ નથી. કેમ કે દૈવી અહિંસા ગુણમયી મમ માયા દૂર બહુ દુષ્કર છે. ભગવાનની માયાને લાંઘવી મોટા મોટા ઋષિમુનિ જણ પણ નથી લાગી શકે. પણ મામેવ પ્રબોધન્તે ન માયામેતામ તરંતિ, જે મારા શરણાગત થાય છે તો એ લોકો માયાને લાગી શકે છે. તો માયાનું લંઘન થયું છે એ ખબર ક્યારે પડે? તો અહીંયા કહે છે કે મારાથી પર વ્યક્તિ બીજી કોઈ વસ્તુ અથવા બીજા કોઈ વ્યક્તિને મારાથી પર સમજે નહીં અથવા મારા સમાન પણ સમજે નહીં. કેમ? તો કે છે મત્તો અપી અનંતાત પરત. કારણ કે અનંત, એનું ઐશ્વર્ય અનંત છે, એનું માધુર્ય અનંત છે, એનું બધું અનંત છે, એના ગુણ અનંત છે, એની લીલાઓ અનંત છે. એટલે સાધુ લોકો એનું નામ એક અનંત રાખી દે છે. ભગવાનનું એક નામ છે અનંત, કારણ કે બધી વસ્તુ અનંત છે, અંતહીન. અચ્છા, તો આટલી સુંદર ગુણાવલી હોવાના કારણે ભગવાનના ભક્તો સહજ અને છે ને સ્વર્ગ અપવર્ગ ઇત્યાદિ જે કંઈ છે એ બધાનું આધિપત્ય શ્રી ભગવાન પાસે છે. એ સામાન્ય સમજવાની પાસે આવે તો કે છે, એટલે કહે છે કે ઈશામ કિમુષાત ઇતરેલ તેશામ, કે એ લોકોની બુદ્ધિ કેવી રીતે આમાં રહી જાય? જો આપણે સ્વાભાવિક છે, આપણે વજન કરતા હોય અને આપણી બુદ્ધિ ધનમાં લાગેલી હોય, પરિવારજનો હોય, તો આપણે ભગવાનની ઉપેક્ષા કરી રહ્યા છીએ. આપણાથી ઉપેક્ષા થઈ રહી છે. તો બે પ્રેમી હોય, ભૌતિક વાત છે, બે પ્રેમી હોય અને એ માની લો પતિ પત્ની હોય, પતિ પત્નીમાં એટલો પ્રેમ હોય, પણ જો પતિની દ્રષ્ટિ અથવા પત્નીની દ્રષ્ટિ ઇતર વ્યક્તિમાં જાય એને પ્રેમ કહેવાય? સમજી શકાય એ વાત. તો જો કોઈ વ્યક્તિ તો પોતાની જાતને ભક્ત કહી શકે
કે જેની બુદ્ધિ ભગવાનથી ઇતર કોઈ બી વસ્તુમાં નથી જતી, અત્યારથી કોઈ દિવસ ઉપેક્ષા ભગવાનની એમથી થતી નથી. અને બાકી આપણે બધા ભગવાનની અનેક અનેક પ્રકારે ઉપેક્ષા કરી અને જીવી રહ્યા છીએ. છતાંય હવા, પાણી, આ તે બધું પહોંચાડે છે, બધું સપ્લાય આપણને આપે છે. વિચાર કરીએ કે આટલા બધા ઉપકારી શ્રી ભગવાન જે છે એને કઈ રીતે વ્યક્તિ ભૂલી શકે, અને એમાંય ભક્ત જે છે એ તો કેવી રીતે ભૂલી શકે. એટલે કે છે કે અકિંચનના મય ભક્તિ ભાજામ, મારામાં ભક્તિ વાળા જે લોકો છે એ અકિંચન છે. અકિંચન નો અર્થ એ છે કે મારાથી ભિન્ન કિંચિત વસ્તુમાં એનું મહત્વ જે છે એ ઝીરો થઈ ગયેલું છે. ઝીરો નહીં, માઇનસ થઈ ગયું છે. માઇનસ ઝીરો કેવી ને તો હજી ધરાવતા એક વાર માઇનસ થઈ જાય, કારણ કે બીજી કોઈ વસ્તુનું મહત્વ એના ચિત્તમાં રહે જ નહીં. આ છે ભક્તિ ભાજામ. આને કે છે કે આ મારા ભક્તો છે. તો આપણે શિક્ષા એ લેવાની છે આ શ્લોકમાંથી કે આપણે ભજન કરીએ છીએ, કોઈ 2-5 માળા કરતા હોય, 10 માળા કરતા હોય, પણ એનું લક્ષ્ય એ છે, કારણ કે શ્રીલ પ્રભુપાદ મહારાજનું આ ભાગવતમ કંઈક એને એવી રીતે લખ્યું છે કે આનાથી હજારો હજારો ભક્ત નહીં, કરોડો ભક્ત બની ગયા છે. ગીતાપ્રેસનું ભાગવત છે, અનુવાદ છે, ઘણાએ વાંચ્યું હોય, પણ ચાય છૂટે તો શું કરવું જોઈએ વ્યક્તિએ? જે લોકો 5-6 માળા કે 8 માળા કરતા હોય, ભક્તિ જ કરે છે, વિધિ ભક્તિ છે, બહુ સદભાગ્યથી આ વસ્તુ મળે છે, એ સમજી લેવું જોઈએ. સૌથી પહેલા એવું નહીં ધંધો હારો આવે એ સદભાગ્ય છે, એ દુર્ભાગ્ય છે. એ મોટું દુર્ભાગ્ય ઊભું થયેલું છે કે ધંધો હારો હાલે છે, અને માથું પકડીને રોવાની જરૂર છે. જેના જેના ધંધા હારા હાલતા હોય ને એને છે ને પાળિયું માથે નાખી અને રોવાની જરૂર છે બેસી, કારણ કે જેટલો ધંધો હારો હાલે ને એટલો ઉપર જતું જાય. તો જો ભાંગી નાખવા ધંધા ને ભાંગવાની જરૂર નથી, એને છે ને બુદ્ધિ એમ જ કાઢ લેવાની જરૂર છે. હાલવા ચાલવા જાવ, એનું જે દાવું એ થાય. આપણી માળા છૂટવી જોઈએ, કારણ કે અદ્ભુત વસ્તુ જે આપણને પ્રાપ્ત થઈ જાય ભાગવતમ દ્વારા અથવા ભક્તોની અથવા પ્રભુપાદજીની સંગતિ દ્વારા, જે જો આપણને આટલી ખબર પડવા મળી છે કે આ ભાગવતમ સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. એક બીજું, આ ભાગવતમ જે છે એ વાંચવાથી વ્યક્તિ નિષ્કિંચન થઈ જાય છે, અર્થાત એના ચિત્તમાં ભૌતિક ભાવના રહીને જતી. હા, એક વસ્તુ છે કે કદાચિત ભક્તના ચિત્તમાં ભૌતિક ભાવના રહે પણ ને તો પણ વાંધો નથી, પણ જો એની ભક્તિ અને એનો નિયમ બરાબર રહે ને તો ધીરે 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 એના ચિત્તમાંથી ભગવાન તિરોહિત કરી દેશે. એકાદશ સ્કંદમાં ભગવાન કહે છે કે જીવ બિચારો ઈશ્વર નથી, માયાધીશ તો હું છું. એ તો ઈશ્વર નથી, પણ આ સંસારમાં એ ભોગો જ્યારે ભોગવતો હોય તો એ ભોગવતા ભોગવતા જો એને એમાં એક નિંદા બુદ્ધિ થતી હોય ને તો એને ઉતારી લઉં છું. આને કહેવાય ઓનેસ્ટી, ઉપેક્ષા નહીં. સહજ આપણો બધાનો સ્વભાવ છે કે આપણને ભોગ ગમે છે, અનંત કાળથી આ ધંધો કરી રહ્યા છે, એમ એકાએક છૂટે ભગવાનને ખબર છે. એટલે મેં પહેલા કીધું ઓનેસ્ટી. ઓનેસ્ટીનો અર્થ જ્યારે આપણને ભોગ પ્રિય લાગે ને તો એમ સમજવાનું કે ભગવાનની ઉપેક્ષા કરી રહ્યા છે આપણે, આપણાથી ઉપેક્ષા થઈ. આપણા માટે શિક્ષણ છે. હમણાં હું એન્ટ્રી કરું છું વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરની ટીકા, બહુ સુંદર ટીકા છે, પણ પહેલા બેઝિક સમજી લેવાની જરૂર છે આપણે, કારણ કે આપણે બધા શુદ્ધ ભક્તો નથી, આપણે અકિંચન ચિત્ત નહીં, આપણે નાના પ્રકારની લાલસા છે, પણ લાલસા હોવા છતાં ગભરાવાની જરૂર નથી. તમે કહો કરદમ મુનિને કેટલા તમે મહાન ભક્ત માનો છો? કરદમ કેટલા મહાન ભક્ત, એ તેને 10,000 વર્ષ તપસ્યા કરી અને ભગવત પ્રાપ્તિ કરી છે.
ભગવત પ્રાપ્તિ કર્યા પછી એ શું કહે છે? એ એમ કહે છે કે હે ભગવાન, આમ તો તમારો આશ્રય જે છે એ નિષ્કિંચન લોકો કરે છે, અને જો કોઈ તમારા ચરણનો આશ્રય કરી અને ભૌતિક સુખ માંગે તો એ મૂર્ખ માણસ છે. કારણ કે તમારા ચરણોનો આશ્રય કર્યા પછી આવી તુચ્છ વસ્તુમાં બુદ્ધિ રહી જાય, જે નારકી નરકમાં પણ મળે છે આ ભોગો, એના માટે એવી બુદ્ધિ હોય તો એમ કે છે કે આ બરાબર નથી, છતાં મારા ચિત્તમાં એક વાઇફની ઈચ્છા છે. જો તમે ભાગવતમ વાંચીને ઉઠાવીને આપણે જોઈએ ને તો આપણને ખબર પડે. કારણ કે છે ભાઈ, છે આપણા દેહમાં, છે બધાના દેહમાં, મારા તમારા બધા છે. આની સાથે ઓનેસ્ટી હોય ને તો આપણે બચી શકીએ. સિમ્પલ. ઉપેક્ષા ન થતી હોય. કેવી રીતે ઉપેક્ષા થાય છે? જ્યારે ભગવાનથી મહત્વ આપણે ધંધાને આપતા હોય, નામથી મહત્વ આપણે કોઈ બીજા દેવી દેવતાના નામને આપવા માંડ્યા હોય તો આની ઉપેક્ષા થઈ. પણ જો ગરિમા એમને બની રહ્યા, ભગવાન નામ પ્રત્યે, ભગવાન પ્રત્યેની જે આપણી જે ગરિમા બુદ્ધિ છે, એ ગૌરવ બુદ્ધિ છે, એ ગૌરવ બુદ્ધિ જો એમના રક્ષિતમાં રહે તો ભગવાન એકાદશ સ્કંદમાં એ કહે છે કે ઉદ્ધવ, મને ખબર છે કે આ લોકો બિચારા ઈશ્વર નથી, અને મારી માયા કેટલી પ્રબળ છે એ મને ખબર છે. પણ એ કહે છે ભોગવતા ભોગવતા જો એમાં તુચ્છ બુદ્ધિ થતી હોય તો મોનિષ્ઠી ગણી શકાય ભગવાન પ્રત્યે. કે હાલો હું ધંધો કરું છું, કઈ વાંધો નહીં, મને ભોગ જોઈએ છે. ભોગવતા ભોગવતા વ્યક્તિની બુદ્ધિમાં એક નિંદા ઉત્પન્ન થાય, આત્મા માટે આ બહુ ખરાબ છે. જે હું દેહના ભાવમાં તણાઈ રહ્યો છું, ભોગો એટલે દેહના ભાવમાં તણાવું, આ મારા માટે બહુ ખરાબ છે. કારણ કે હું આત્મા છું, હું આ દેહ નથી. આવી બુદ્ધિથી ભગવાન કે જો ભોગો પણ ભોગવશે ને તો એ કે જેના ચિત્તમાં વૈરાગ્ય ભરવો એ મારું કામ છે. એનો અર્થ ભગવાન શું માંગે છે? ઓનેસ્ટી. મને આ શ્લોકમાં એક ઓનેસ્ટી જ ઉજે છે. આપણી જેવા માટે. બાકી હવે જો એ કહે છે નિષ્કિંચનના મય ભક્તિ ભાજા, મારી ભક્તિ જે લોકો કરે છે એ કેટલા નિષ્કિંચન છે. આવો ચક્રથી ઠાકોર પાસે જઈએ એટલે બધી સમજણ પડશે. એ કે છે 25માં હા, તતો મત ભક્તા શ્રેષ્ઠાત્ય સર્વતઃ. એ કે અત્યાર સુધીનું બધું વર્ણન કરતા બ્રાહ્મણોનું વર્ણન કર્યું, પણ આ બધાથી મારા ભક્તો શ્રેષ્ઠ છે. સીધું લખે છે. પ્રભુપાદજી હજી થોડો બ્રાહ્મણોનો પક્ષ લે છે. એટલે આપણી પાસે બ્રાહ્મણી દીક્ષા હોય ને એટલે આપણે બ્રાહ્મણી દીક્ષા મળ્યા પછી આપણે સર્વસ્વ થઈ જાય એવું નથી. આપણે વૈષ્ણવ બનવાનું બાકી છે. બ્રાહ્મણી દીક્ષા આપી દીધી હોય, ભગવાન મારા દયાળુ હોય એટલે આપી દીધું. શું દીધી જશે આનું? શું થશે? વર્ગમાં છે ને, સ્કૂલમાં ઠોઠ વિદ્યાર્થી ઘસીટતા હતા, અને મારા જવાનું છે ને કંટાળીને સાહેબ ઉપર આમ બધું એવું થતું હોય. માયાની ઈચ્છા છે કે આ ભગવાનના ભક્તો બને. એને ખબર છે કે પહેલી બીજી વાળાની એક્ઝામ લેવાય, કાંઈ નિહાળે નહીં આવે, નિહાળે નહીં ગુડાયા, એટલે છે ને એ પણ સોફ્ટ રહે છે બધા. પણ આપણે એની સોફ્ટતાનો લાભ ઉઠાવી એનો ગેરલાભ ન ઉઠાવવો જોઈએ. આ વાત છે. જો આ શુદ્ધ ભક્તનું વર્ણન આવે છે, તત્વમત ભક્તા શ્રેષ્ઠાત્ય સર્વતઃ. જેટલું વર્ણન કર્યું કે આ યુનિનો જીવાની કરતા શ્રેષ્ઠ, આની કરતા શ્રેષ્ઠ, વાંચ્યું જ તમે સાંભળતા હો છો ભાગવત. પહેલા વર્ણન નહીં સાંભળ્યું હોય,
પણ બાકી આ રેગ્યુલર જે આવે છે એ તો સાંભળે છે. આને સીતા આના શ્રેષ્ઠ, એની કરતા સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ શ્રેષ્ઠ કીધા પછી હવે કે છે કે તત્વો આનાથી પણ ઉપર, તત્વો મને આનાથી ઉપર કોણ? તો કે મત ભક્તા શ્રેષ્ઠ સર્વતમ, આ સૌથી શ્રેષ્ઠ મારા ભક્તો છે. કેમ શ્રેષ્ઠ છે એની વ્યાખ્યા શ્લોકમાં આપી છે. એની શ્રેષ્ઠતા શું છે? તો કે મારા સિવાય કિંચિત માત્ર બી એના હૃદયમાં બીજી કોઈ પણ વ્યવહારિક વસ્તુની એને સામે આવે છે છતાં પણ એમાં બુદ્ધિ એની થતી એને મહત્વ આપે નહીં. આ એ લખે છે. એવા આધિક્ય ના આરાધનીય ઇતિહાસ, એવા લોકોની આરાધના કરવી, ભક્તોની આરાધના કરવા સિવાય ભક્તિ મળી શકે. જેટલી ભગવાનની આરાધના એની કરતા ભક્તની આરાધના બહુ જરૂરી છે. એના કરતા પણ એવું નથી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ બધું ગુરુ થઈ જાય એમ નહીં. એનો અર્થ આવો નથી. પણ માતા દેવહૂતિ સ્કંદ પુરાણમાં કહે છે કે ભગવાન જો મારા ગુરુ તમારા કરતા મારા ગુરુમાં જો મારી બુદ્ધિ વધારે હોય ને તો મને તત્કાલ ભગવત પ્રાપ્તિ થાય. ભક્તોની આરાધના લખે છે. એવા આધિક્યના આરાધનીય ઇતિ આ. સીધા ભગવાન આપણને આ કઈ આપણી પાસે ગ્રહણ કરે નહીં. આ વિગ્રહના રૂપમાં બેઠા છે પણ એ કેટલું ગ્રહણ કરે છે એ એને ખબર, અથવા આપણે એને કેટલું સમર્પણ પૂર્વક દઈએ છીએ એ આપણને ખબર અને પરમાત્માને ખબર. બે જણા જાણે છે. બીજાને ન થાય આ બહુ મોટા ભક્તો છે અને બસ આનાથી શ્રેષ્ઠ ભક્તો કોઈ નથી, અથવા આપણે બોલતા બહુ સારું બોલીએ કે આપણે વિશિષ્ટ આટલા બધા નિષ્કામ ભાવની વાત કરી પણ એ તમારા હાટું છે, અમારા હાટું નહીં. એવું બને, આવું બને ખરું, એવું નહીં ન બને. સાંભળો અહીંયા કહે છે એવા આધિક્યના આરાધનીય ઇતિ આ. એવા લોકોની આરાધના વ્યક્તિએ કરવી જોઈએ. આવા ભક્તોની. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર રસ્તો બતાવતા રહે છે આપણને. ભગવત ભક્તિમાં આગળ વધવા માટેનો રસ્તો શું છે એ બતાવે. એ કહે છે ઇતિહાસ મટ્ટ સાકાશાત એશામ ન કિંચિત પ્રયોજનમ પ્રાર્થનીયમ અસ્તિ. કહેતે કે આવા જે શુદ્ધ ભક્તો છે, અચ્છા એવા ભક્તો કોણ છે? તો એ કે એના માટે કહે છે મટ્ટ સાકાશાત અડના, મારી સાથે એ કહે છે કે કોઈ પણ વસ્તુ નું મહત્વ જેના મારા કરતા વધારે મહત્વ નથી. કિંચિત માત્ર બી પ્રયોજનમ કેસે પ્રાર્થનીયમ અસ્તિ. એટલે એ લોકો મારી પાસે કઈ માંગતા જ નથી. એને ખબર છે કે હું જગતનો અધિપતિ છું અને ભગવાન પાસે માંગવાથી બધું મળે, કઈ ન મળવું બની શકે નહીં. તમે વિચાર કરો, કરદમજીએ એક પત્ની માંગી. કેવી પત્ની આપી એને? માતા દેવહૂતિ. ભગવાન આપે એમાં બાકી રાખે નહીં કાંઈ. તમે જો એ લોકોનું ગ્રસ્તાશ્રમનો વિચાર કરીએ આપણે, છતાં કરદમજીને ત્યાં ભગવાનનો જન્મ થયો. સકામ ભક્તો ભલે કહેતા હોય આપણે, અને આપણે કેટલા નિષ્કામ હોય તે આપણે જાણતા, ભગવાન જાણતા હોય કે આપણે કેટલા નિષ્કામ છીએ, અને આપણે કહેતા ઓલા સકામ છે, ઓલા સકામ છે. કરદમ કે સકામ છે. નરસિંહ મહેતા એ તો એકદમ સકામ વ્યક્તિ, અને તમે એનાથી મોટા છો. જાણો હોય ત્યારે ભજન કરીને ભગવાનને બોલાવવા માંડે. મને કોઈ કે પૈસા આપ્યા અહીંયા કે ભાઈ અમને જુનાગઢમાં, એ કે અમને દ્વારિકા મળે, કારણ કે ઓલા વચ્ચે લૂંટારું બુટારું હોય લૂંટેલા, એટલે ઊંડી લખવાની હતી. ઓલા બ્રાહ્મણો
ટિક્કર કર્યો એ કે મોકલો મને ભાઈ નરસિંહભાઈ મોકલો એ કે કોઈ ભાઈ ઊંડી લેવા વાળું કોઈ અરે નરસિંહ મહેતા બહુ મોટા શેઠ છે બધે બહુ પેઢીઓ છે અને મજાક કરેલી અને નરસિંહ મહેતાને જરૂર હતી દીકરીના લગ્નની જરૂરત પૈસામાં અને ભગવાન કે બસ આ લાકડે માકડું છે આને બેહાડી દેવું જોઈએ એટલે ઓલાના ટીખળ ઉજાયું ઓલાના હૃદયમાં બધાના હૃદયમાં પરમાત્માના રૂપમાં ભગવાન છે ઓલાને કે ટીખળ કરી દે ઓલાને એટલે ઓલા થોડું મસ્કરી મજાકમાં કહી દીધું જાઓ ને મોટા શેઠ છે એટલે નરસિંહ મહેતાનું ઘર પૂછતા પૂછતા આવ્યા એમને લાગ્યું ઘર કેટલું સિમ્પલ છે પણ મોટા માણસોનું આવું જ હોય. કારણ કે બધા કહેતા હતા એટલે મોટા માણસ હોય તો જ કે નરસિંહ મહેતા તરત સમજી ગયા કે આ કોનું કામ છે કઈક ભગવાનની ઈચ્છા છે નકર આવું થાય નહીં એ કોઈની પર દોષ ન દે આને કહેવાય ભક્તો એના બ્રાહ્મણ પરિવારને નરસિંહ મહેતાએ કોઈ દી દોષ દીધો જ નથી અને આપણે કોઈને છોડ્યા જ નથી આપણે અત્યંત નિકટ ના હોય ને એને ચાલુ કરી દઈએ આપણી વાઈફની બીજાના મોઢે વાતો કરતા આપણે વાઈફના મોઢે પ્રેમની વાતો કરતા આ બધું કપટ ભયંકર કપટ અહીંયા હાલે છે એટલે જ કે છે પ્રેમને લોકો છે ને સમજી જ નથી કે પ્રેમ કોને કહેવાય હજી સુધી સમજણ નથી બધા પ્રેમની વાતો કરે પણ પ્રેમને સમજ્યા જ નથી તો નરસિંહ મહેતાને છે ને નરસિંહ મહેતા ભગવાનની ઈચ્છા ભાઈ જો મારે જરૂર જ છે પણ ભગવાનની ઈચ્છા સામેથી આવે આપણે કેમ ના પડે આ કંઈક સકામ છે લ્યો તરત ઊંડી સ્વીકારી લીધી કારણ કે પૈસા ખિસ્સામાં આવવાના હતા ને એવું નથી આપણે જયારે જોઈ ત્યારે ખબર પડે આખો હિસાબ કિતાબ ઓલાને કે ભગવાનની ઈચ્છા છે થવું એ થાય જે છોકરો મરી ગયો હોય ને એમ કહેતા હોય કે ભાઈ ભલું થયું ભાગી જંજાલ એ તે બસ સુશી ગોપાલ એને કોઈ દી સકામ કહીએ કાય વિચારીએ કે લાવો ઊંડી છે લાવો લખી કે એટલે પછી મારી ઊંડી સ્વીકારો મહારાજ લખી ને પ્રોપર લખી અને ભગવાને સ્વીકાર કર્યો ઓલી વાત કીધું પાછું કહેજો આ વાણોતર જેવા બાકી બીજા કામ હોય કહેજો શેઠ નહીં એમાં એ સકામ નથી થઈ ગયા અર્થાત કદમ જે છે એ સકામ હોવા છતાં એના ઘરે ભગવાનનો અવતાર થાય અને આપણા ઘરે એ જે આતંકવાદી આવે છે વિચાર કરીએ આ બધી વાત વસ્તુનો વિચાર કર્યા પછી ખબર પડે તારે જો ભગવાન ઈચ્છા હોય ને એ ઈચ્છાને કાઢીને કદમ ઋષિના હૃદયમાં જે ઈચ્છા હતી એ ઈચ્છાને તિરોહિત કરી શું કામ કારણ કે કદમજીની ઓનેસ્ટી જો ઘરે ભગવાન આવ્યા ને એ કે તો મારે તો ભાઈ આનું સંતાન થાય એટલે મેં તો નક્કી કર્યું હતું કે આપણે ભગવાનમાં પ્રીતિ નિર્માણ કરવાની છે ઘરે ભલે ભગવાન આવ્યા તો હું જંગલમાં જ જવાનું જો નિષ્ઠા જો કારણ કે એને જગતની શિક્ષા આપી હતી જે કહે છે તે અહીંયા સમજવાનું છે કે કહે છે કે પ્રયોજનમ પ્રાર્થનીયમ અસ્તિ ન કિંચિત થોડુંક પણ એ લોકોની ભક્તિમાં નિજી પ્રયોજન કાંઈ જ હોતું નથી પોતાનું પ્રયોજન જરાય નહીં તો એ કે તો બુદ્ધું ગણાય ને યાર પોતાનું પ્રયોજન ન હોય અને ઠાલા ભજન કરવું અને બોલી કે રીતે વાત બુઢા હોય ને એમ કે એ મારા રોટલા નહીં દે એટલે તમને કોણ રોટલા દે છે તમે નથી કરતા તો રોટલા દે એમ કરી અમને નહીં મળે કારણ કે રોટલા તો બધાના પૂરા પાડે છે ભગવાન બીજું કોણ કયા જીવને એક જીવને કોઈ જીવાડે છે સિવાય ભગવાન જો એ કે છે યદ્યપિ કે છે અનંત અતિ એશામ અનંત ઐશ્વર્ય માધુર્ય ગુણો અહમ એવ પ્રભુ એશામ પ્રયોજન તેન વર્તે ઇતિ ભાવ એ જાણે છે કે મારી પાસે સમસ્ત ઐશ્વર્ય છે જે માગે આ સંસારમાં એ મળે એમ છે પણ એ ન માગે
અને માધુર્યની ખાણ જે છે એ હું છું. આની સાથે સાથે કહે છે કે ગુણાવલી સૌથી શ્રેષ્ઠ ગુણાવલીમાં હું છું. જ્યારે આ બધું એ જાણે છે ત્યારે વ્યક્તિનું ચિત્ત જે છે એ નિષ્કામ થઈ જાય છે. ભગવાનની ગુણાવલી જેટલી માત્રામાં આપણને સમજમાં આવતી જશે ને એટલી માત્રામાં આપણું ચિત્ત નિષ્કામ થતું જશે, કામનાથી મુક્ત થતું જશે. પણ ક્યારે? ઓલી ઓનેસ્ટી પહેલા કીધું ઈ, નકર તો ગમે એટલું જાણી લો ને તો ઈ બહુ વજન નહીં પડે એનું. બીજા હૃદયમાં વજન પડી જશે એક વાર થોડાક ટાઈમ માટે, પણ આપણા હૃદયમાં વજન નહીં પડે આ વાત. જો ઓનેસ્ટી આપણી પાસે નહીં હોય તો. મેં પહેલા ઓનેસ્ટી સમજાય, ઓનેસ્ટી કોને ભોગવતા રોવું જેને આવે ને, રોવું કે આમ આત્મા માટે બહુ જ ખરાબ, અમારા માટે બહુ જ ખરાબ, એ ઓનેસ્ટી છે. ત્યારે ભગવાનની કૃપા થોડી થોડી મળવાની ચાલુ થાય જીવને. અહીંયા લખે છે એ કે છે પ્રભુ એ શ્યામ કે છે કે અહમ એવ પ્રભુ, આ આખા સંસારનો અને અનંત શક્તિઓનો એકમાત્ર પ્રભુ હું છું. એ જાણીને લોકો ભજન કરે છે અને છતાં કઈ માંગતા નથી, છતાં એના ચિત્તમાં કઈ ઈચ્છા. આ બહુ મોટી વાત છે. આપણે બહુ મોટા કોકને ઓળખાણ હોય અને આપણે નાનું એવું કારખાનું વાંચતા હોય ને સ્વાભાવિક એમ થાય મોટો માણસ છે, વેપારી બંધાઈ દે ને, કારણ કે થોડુંક કંઈક કમાવાનું હોય ને આપણે માગ્યો કે નહીં. ભક્તો માગ્યા વગરની ભજન કરે છે, એ માગતા નથી, કારણ કે ભગવાનનું ઐશ્વર્ય સમજમાં આવી ગયું છે અને એને સૌથી પહેલા ભક્તોની સંગતિ હોવાના કારણે નિષ્કામતા શીખવાડી છે. આપણને બધાને સૌથી પહેલા નિષ્કામતાનો ઉપદેશ આપે, ખબર છે પ્રભુપાદજી આ નિષ્કામ થવાના, એટલે જ કીધું ને. એટલે પ્રભુપાદજી આ બધા જે છે એ બધા શું વૈકુંઠ વ્યા જશે? હરિકૃષ્ણ મૂર્તમાં જેટલા ભજન કરે છે માળા કરે છે એ બધા વૈકુંઠ જશે, ટકામાંથી 80% સ્વર્ગમાં જશે અને 20%માં થોડાક ઘણા વૈકુંઠમાં જાય છે, કાંઈક વળી પ્રેમી બનશે, પણ 20% બધું 80% કાંઈ નહીં સ્વર્ગમાં. એને ખબર બધી પહેલાથી નિષ્કામ ભજન શીખવાડું, પણ ખબર છે કે એટલી જલ્દી કામના ચિત્તમાંથી નીકળી શકે, પણ એને હોનેસ્ટી શીખવાડી. એ પાકું તમે એના ગ્રંથો ઉપાડીને જોશો તમને તરત સમજાશે કે આ હોનેસ્ટી છે, આ હોનેસ્ટી છે, આ હોનેસ્ટી શીખવાડી. ખબર છે કે કામના રહેવાની થાય. જો એ કહે છે, આ કહે છે કે પ્રભુની શ્યામ પ્રયોજનત્વેન પ્રયોજન અવર્તે ઇતિ ભાવ. આ બધું જાણવા છતાં એનું નિજી પ્રયોજન જે છે એ કાંઈ નથી ભક્તોનું. આને કહેવાય નિષ્કિંચન. ભગવાન સિવાય ભગવાન પાસેથી કાંઈ ખપે, ભગવાન સિવાય કાંઈ ખપે જ નહીં. આને કહેવાય ભક્તિ. હવે સાંભળો એ શું કહે છે. ઇત્રેણ બ્રહ્માદિના અકિંચન નાના મહત્તાસ્પદ મમતા અહંતાસ્પદ મમતાસ્પદમ યોર મજ્જમ એવ દત્ત કામ ન વિદ્યતે કિંચિત ન અપી એશાન ઇતિ અર્થ. કેમ ખબર છે આ બ્રહ્મા ઇત્યાદિને જે કંઈ ઐશ્વર્ય બ્રહ્મા પાસે છે, શાસ્ત્ર લખે છે કે ભગવાનનું ઐશ્વર્ય, ભગવાને બ્રહ્માની પદવી આપી છે. એટલે શાસ્ત્રના જાણકાર વ્યક્તિ જાણતા હોય કે બ્રહ્માને આટલી એને પોસ્ટ આપી છે. એવું હોવા છતાં આ અહંતા પદ લેવા માંગતા, કારણ કે અહંતા પદ છે અને આનાથી એક મમતા ઉત્પન્ન થાય છે. આટલું મોટી મેનેજમેન્ટની સીટ પર એ લોકોની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. ખબર છે કે મને મળી શકે એમ છે. જો નરસિંહ મહેતા સકામ હોત ને તો તેના ભજનમાં એને બ્રહ્માનું પદ માગ્યું હતું. સૌથી મોટી પોસ્ટ આ કઈ છે? બ્રહ્માજી. અને સૌથી વધારે પૂજા કોઈની થતી હોય તો શ્રી બ્રહ્માની આ સંસારમાં. પણ છતાં એને બ્રહ્માની પોસ્ટની અપેક્ષા કોઈ આ લોકો રાખતા નથી. કે છે દત્તક કામ ન વિદ્યતે. એ આ દેવાવાળો હું છું, એને અહંતાસ્પદ મમતાસ્પદ જે કઈ પદ છે એ દેવાવાળો હું છું, પણ એ જાણે છે કે
કે આ અંતાના મમતામાં આપણે ફસાઈ જઈશું, એટલે મારી પાસે માગતા કે છે કે મયી ભક્તિ પ્રેમ તામ એવ ભજતામ પ્રતિક્ષણમ પ્રાપ્નુવંતિ ઇતિ અર્થ. તો તમારી પાસે કાંઈ નથી માંગતા તો પછી તમે કાંઈ નથી આપતા ને, તો કે ના ના હું પ્રેમ આપી દઉં છું. અને આપણે તેમ પ્રેમનું શાક થાય, પૈસા લાવો, પ્રેમથી શું થાય? વ્યવહારિક જગતમાં એ દેખાય છે ભાઈ, તો ગમે એટલું કોઈ ગમે એટલા પ્રેમ કરતો હોય, પણ પ્રેમ કરો એટલે ધન લાવો એને પ્રેમ ગણાય. જો અહીંયા બિલકુલ વિરુદ્ધ છે. ભગવાન એને પ્રેમ આપે જ્યાં જગતનું કાંઈ ન હોય. તો આ જગત જે છે ને એ ભગવાને એટલા માટે બનાવેલું છે કે આ જગતને છોડીને મારું ભજન કોણ કરે છે? આ જગતમાં ઘણી બધી વસ્તુ હોય, અહંતા હોય, મમતા હોય, આ બધી વસ્તુ છોડી અને કેવળ મારા માટે કોણ પરેશાન છે, એને હું જ ખપું એવો કોણ છે? તો કે ઈ ભક્ત. અને ઈ ભક્ત માટે ભગવાન બ્રાહ્મણને કઈ સમજતા આવો આપણે જાય થોડું આગળ પાછળ ભાગવત. બહુ સુંદર પરપટ ગયું ઠાકોરનું, ચક્રી ઠાકોર છે. હજી આમાં પરપટે છે, બાકી ઈ પછી લઈશ. કેડે નો વાત છે. જ્યારે દુર્વાસાજી અંબરીશ મહારાજને અપરાધ કરી અને ચક્ર પાછળ પડ્યું એને, એટલે આખી દુનિયામાં ફજીતી થઈ. એ ફજત થઈ પણ એનો વાહો એટલો બધો હળગતો હતો, વૈકુંઠમાં હળગવા માંડ્યા. ભગવાન પાસે ગયા, વૈકુંઠમાં સાક્ષાત શિવજી પાસે ગયા ને કે પુત્ર તું મારો દીકરો ખરો, પણ તે અપરાધ મોટા વ્યક્તિનો કરી નાખ્યો છે, એટલે આમાં હું બચાવી શકીશ. તું એક કામ કરી, વિષ્ણુ પાસે જાનીનો ભગત છે, એ કંઈક નિરાકરણ કરશે. એટલે આ ભાઈ આવ્યા ને દુર્વાસાજી કે કંઈક હું બ્રાહ્મણ છું, નમો બ્રહ્મણ્ય દેવાય, અને તમે બ્રહ્મણ્ય દેવ છો, બ્રાહ્મણના રક્ષક છો. હવે જો તમે મારી રક્ષા નહીં કરો અને ચક્ર તમારું જ છે, બીજાનું કોઈનું હોત ને. ભગવાન વિચારનો છેલ્લે કેમ મારી પાસે આવ્યા, પહેલા કેમ બીજે દોડ્યા? ખબર નથી ચક્ર મારું છે? તમને ખબર છે કે મારા ભક્તનો અપરાધ કરીને આવ્યા છો, એટલે તમે મારી પાસે સીધા નો આવી ગયા. અચ્છા, આવીને એને કીધું કે રક્ષા કરો, ત્રાહી મામ. પછી ભગવાન કે અહમ ભક્ત પરાધીનો, એ સ્વતંત્ર ઈદી છે. બ્રાહ્મણ મારા ભક્તને હું પરાધીન છું, હું સ્વતંત્ર નથી, મારા ભક્તોના હાથમાં હું છું. આવા નિષ્કંચન પ્રેમીઓને ભગવાન પોતાની જાતને સોંપી દે છે. જે કે એ પ્રમાણે ભગવાન કરવા તૈયાર થાય. પણ આની કોઈ ડિમાન્ડ હોય, જ્યારે કઈ ડિમાન્ડ ન રહે ત્યારે ભગવાન એના થાય છે. કારણ કે હવે ખબર છે કે હવે દુરુપયોગ કરશે, અને આપણે ભગવાનની પ્રસન્નતા આવી જાય તો આપણે કઈ ભગવાન કોઈના હા દેવાનું પણ કરો, નાલાયક છે, એને હા જ ન મળવો પડે. ભગવાન આ બધું કરીએ કે જો આમાં સમદર્શિતા આવે. કારણ કે જેવો વ્યક્તિ નિષ્કિંચનતા પકડતો જાય એટલી માત્રામાં વ્યક્તિના ચિત્તમાં સમદર્શન આવતું જાય. આ પોતાના પારકાઈ છે ને એ બુદ્ધિ ધોવાતી જાય. પણ નિષ્કિંચન જે વ્યક્તિ છે એ લોકોની બુદ્ધિ, બાકી તો મમતા વધતી જાય. જો બીજે કઈક બુદ્ધિ હોય ને ભોગોમાં, તો મમતા એમાં વધતી જાય. આપણે જોઈએ છે કે નહીં? જે લોકો નથી ભક્તો એટલી બધી મમતા હોય એને કે 20 વર્ષ પહેલા કોઈ ઓફ થઈ ગયો ને 20 વર્ષનો છોકરો, તો 20 વર્ષે યાદ આવે હાલો તો નો ઓફ થઈ ગયો હોત ને તો આપણું કામ બની ગયેલું હતું. અને ઓલા એમ કે છે કે ઓફ થઈ ગયો, ભજન હાલતું હતું, કે પણ છોકરો વયો ગયો, હું ભજન તમે લાગ્યા છું, તાકે હારું થયું. વાઈફ ગોતવી મટી, ઝંઝટ ખતમ. વિચારો.
છે ને જીવનમાંથી બધું વયું જાય ને કાંઈ વાંધો નહીં. મનુષ્ય દેહ આપણી પાસે છે ને. ભગવાન કહે છે કે સૌથી મોટી ગિફ્ટ જે છે જીવોને એ મેં આપી હોય ને તો મનુષ્યોને આપી છે. કારણ કે આ મનુષ્ય બુદ્ધિ જે છે એ તરત મારા આ બધા વિચારોને સમજી શકશે. એટલે સૌથી મોટી ગિફ્ટ અથવા સૌથી મોટી વસ્તુ અગર વ્યક્તિ પાસે કાંઈ હોય તો એ મનુષ્ય શરીર છે. જ્યાં સુધી આત્માને ને ત્યાં સુધી આમ એવી મહેનત કરવી જોઈએ ને જેટલી હીરામ ન કરતા એટલી. કેટલી કરવી જોઈએ? જેટલી હીરામ ન કરતા હોય એટલી આમાં ઉતાવળ રાખી. મારા આમ ન ઉતાવળ થાય પડે એટલે ઓલી ટ્રેન પકડવાની છે, હાથ મોડા ઉઠ્યા, 2-3 ટ્રેન ચુકાય તો એ વાંધો ન આવે. તોય ધંધો તો હાલશે જ તે, એમાં કઈ ફરક નહીં પડે. પણ આપણું છે ને વિશ્વાસ હજી એટલો આપણા નથી. અહીં કહે છે કે હું ભક્તને પરાધીન થઈ જઉં છું. કેમ કે સાધુ હૃદયો ભક્તેર ભક્ત જન પ્રિય. એ કહે છે જો આ સાધુ જે છે એને મારું હૃદય ચોરી લીધેલું છે. મારી પાસે મારું હૃદય છે નહીં, હું સ્વતંત્ર નથી ભાઈ. તો કે કાંઈ વાંધો નહીં, તમે તમારા ભક્તોનું રક્ષણ કરો, પણ મને ધડક તો બચાવો. કારણ કે તને બચાવવું એનો અંત ભક્તને મેં છોડી દીધો, કારણ કે તું ભક્તનો અપરાધ કરી રહ્યો છે. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર લખે બુદ્ધિ આખું લેવાનો વિચાર કરતો, પણ મેં જોયું કોઈ નવા વ્યક્તિને પેરધામ જવા દે. બાકી મને આખું પ્રવચન આ જ ગમતું હતું. આની ઉપર એ કહે છે કે સાધુ જસ્ત હૃદય, સાધુએ મારું હૃદય લઈ લીધેલું છે, મારા હાથમાં મારું હૃદય નથી. કેમ? તો કે ભક્તે ભક્ત જન પ્રિય. આજે મારા ભક્તો છે ને એ વસ્તુ તો મને એટલો બધો પ્રેમ કરે છે કે મને ભક્તો સિવાય બીજાને પ્રેમ કરવો ગમતો. ના આમ આત્માનમ આશા સે મત ભક્તિ સાધુ વિના. ભગવાન કહે છે કે હું સાધુને જેટલો પ્રેમ કરું છું એટલી મારી જાતને પણ પ્રેમ કરતો. પણ ભગવાને એવું નથી લખ્યું કે મારા નામને હું પ્રેમ નથી કરતો એટલો પ્રેમ હું સાધુ કરું છું, એવું નથી લખ્યું. એટલે નામ જે છે ને એ એમથી પણ મહાન છે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ એટલે સનાતન ગોસ્વામી પાઠ જયારે વૈકુંઠમાં, બહુ સુંદર ઉદાહરણ યાદ આવી ગયું મને. વૈકુંઠમાં જયારે ગોપકુમાર જાય છે તો વૈકુંઠમાં છે ને ભગવાન છે ને એને ખૂબ સરાહના, સ્વાગતમ સ્વાગતમ. જાણે કેમ એકલો જ નો સેવક હોય, નવો નવો આવ્યો છે અથવા મસ્કા મારતા હોય ને એવું લાગે આપણને. પણ ભગવાન એટલું સ્વાગત જોરથી કરવા માંડ્યા. તો ગોપકુમારે પૂછ્યું આટલું સ્વાગત કેમ કરો? આટલું સ્વાગત કરો તો આટલો બધો પીટાવા કેમ દીધો? લઈ લીધો હોત તો તમારા હાથમાં બધું છે. સંતન ગોસ્વામી ટીકા લખે શું ઈ ગ્રંથ છે બ્રહ્મ ભાગવતમ. તો ભગવાન કે તકલીફ એક હતી શું? તો કે મને મારા નામ જેટલું છળ ન આવ્યું. કારણ કે મારું નામ જે છે ને એ મારાથી પણ આગળ છે ને, એટલે મને બહુ ગમે છે મારું નામ. એટલે ભગવાનનું નામ જે છે એ ભગવાનને સૌથી પ્રિય છે. અને એ પ્રિય વસ્તુ સાધુજનોએ આપણા હાથમાં રાખી દીધી છે. આલ્યો આલ્યો આલ્યો, અને જલ્દી ભગવાન પ્રસન્ન થશે. કારણ કે ભગવાનને જો કઈ પ્રિય હોય તો પોતાનું નામ પ્રિય છે. સનાતન ગોસ્વામી પાસે સિદ્ધ કરી દીધું ભગવાન કહે છે મને છે ને મારા નામ જેવું છળ ન આવ્યું. કારણ કે મેં વૈદિક માર્ગ જે સ્થાપિત કર્યો એનું ઉલ્લંઘન હું ન કરી શકું. કારણ કે મેં જેની સ્થાપના કરી છે એનું ઉલ્લંઘન ન કરી શકું. પણ જ્યારે જ્યારે તારો મનુષ્ય જન્મ થયો ને ત્યારે હું નાચવા માંડ્યો હતો. તું જેવો મનુષ્યની માં આવ્યો ને એટલે મન થતું હતું ના 100% આ વખતે મારી પાસે આવવાનું ને. પણ તે મારી એટલી ઉપેક્ષા કરી છે ને પ્રત્યેક જન્મમાં, એના કારણે હું
બીકનો માર્યો તને અહીં ન લાવ્યો, કારણ કે ઈ તારું બધું હૃદય છે ગંદુ, ઈ આવ્યો તે નાટક ચાલુ કર્યો હોય તો ઈ નાટક હાલે નહીં વૈકુંઠમાં બધા. આ ગભરાટના કારણે હું તને લાવવામાં ગભરાતો, બાકી હું લઈ આવે તને. પણ તેમ છતાં જો મેં મારો વૈદિક વે છોડી મારા નામ ગોળે, પણ મેં પણ વૈદિક વે છોડ્યો મારો. કારણ કે વૈદિક વે માર્ગથી જો ભજન પકડવું હોય ને તો અનંત જન્મો લાગી જાય, અને માર્ગ ઈ જ છે. આ તો નામ જે છે ને એ નારદજીના યાચનાના કારણે આપણને મળી ગયું હતું. કારણ કે ભક્તિનું વચન દીધું કે કળિયુગ ઘનઘોર છે, પણ એ કે જો બધે ઘર ઘર અને જન જન્મ તને સ્થાપિત ન કરું તો કે ભગવાનનો દાસ મટી જાવ. પછી પ્રાર્થના જ કરી ભગવાન પાસે જઈને કહેવા માંડ્યા એ કે મહારાજ એક કામ એવું થઈ ગયું છે ને એટલે વચન આપી દીધું છે, અને હવે તમને પૂછ્યા વગર વચન આપેલું છે. મેં કીધું તમારો દાસ મટી જશે, કે મટવાની જરૂર નથી, શું છે વાત કરીને. ભગવાન તો જાણતો હતો, આમ આમ છે ભક્તિને મેં કહી દીધું. એ કે કઈ નહીં, આ નામ લઈ જાય ને આ બધું કરી દેશે, બીજા કઈ ની જરૂર, મારી જરૂર નથી, નામ લઈ જા બસ. આ નારદજીની કૃપા છે. શ્રી પ્રભુપાદ નારદજીના પ્રતિનિધિ છે. આપણે જે નામ આપ્યું છે એ કેટલી શ્રેષ્ઠ વસ્તુ છે. એ કીધું જો મારો માર્ગ ચૂકી, મારો વૈદિક વેનું ઉલ્લંઘન કરી અને મેં તારો જન્મ બ્રજમાં કરાવ્યો, એક તારી પાસે કોઈ લાયકાત નહોતી અને મેં બ્રજમાં જન્મ કરાવ્યો. બ્રજ કોકને યાદ આવતો હોય ને તો ભગવાનનો 1000 વાર ઉપકાર માની શકાય. 1000 વાર માનવો જોઈએ કે બ્રજની યાદ આવે છે. કારણ કે બ્રજની યાદ આપી એ નાની સુની વાત નથી. તેમ ટિકિટ આપીને કેવો ને તોય ન આવે. હર વખતે ના વખતે વૃંદાવન શું છે, પણ ભક્તોને વૃંદાવન જ ગમે, બીજું કઈ ગમે નહીં. ટૂર વૃંદાવન જ કાઢે આવના, અને કા બીજું ત્રીજું સર કરીને આખી લાવે વૃંદાવનમાં. અહીં જવાનું ચાલો નવું કંઈક છે, પણ આવો અહીંયા કે તારો જન્મ મેં આ વૈદિક માર્ગનું ઉલ્લંઘન કરી અને તને મેં તનામાં જન્મ આપ્યો છે. અને પછી એમ છતાં જયંત નામે તારો ગુરુ હું થયો છું. એનો અર્થ ઈ થાય કે જો ગુરુ નામ આપવા ગુરુ આપણને મળ્યા હોય તો ભગવાનની કેટલી કૃપા આપણા ઉપર છે એ સમજો. આને સમજી અને નામને મહત્વ આપી અને વ્યક્તિએ પોતાના ધંધાને એટલી મહાનતા ન આપવી જોઈએ જેટલો નામનો વેપારમાં લાગવું પડે. વ્યક્તિ નામનો વેપાર કરો. હવે જો આટલું આપણને આપ્યા પછી અને આપણે ભગવાનની નામની ઉપેક્ષા, ગુરુની ઉપેક્ષા કરી જીવતા હોય, કેટલું ખરાબ. ભગવાન જો પોતાની જાતને આપી દે, નામ આત્માનમ આશા છે મત ભક્તિ સાધુ, હું મારા આત્માની પણ ઉપેક્ષા કરું છું સાધુની સામે. બામણ કોણ છે એ જાણતો નથી, હું ભક્તની સામે એમ કહી દીધું સીધું. ક્યારનો કે ને નમો બ્રાહ્મણે દેવાય, હું જાણતો જ નથી કે બ્રાહ્મણ કોણ છે, કારણ કે સામે ભગત છે. મૂળ શ્લોકમાં જાઓ ભાગવતમના આજના શ્લોકમાં તો એ જ વાત કહે છે ભગવાન. સૌથી શ્રેષ્ઠ કોણ છે? મદભક્તા. બ્રાહ્મણ એટલે કહ્યું. શું બ્રાહ્મણ નો કહીએ કે ઋષભદેવ? મદભક્તા, મારા ભક્ત. કેટલો પ્રેમ કરતા છે. શિવમ છે આત્યંતિકમ બ્રહ્મણ જેશમ ગતિ અહમ પરા. બહુ સુંદર છે. એ દારાગાર પુત્ર આપ્ત પ્રાણાન વિત્તમમ પરમ હિત્વા મામ શરણમ યાતા કટમ ત્યાન તકતું છે. ભગવાન કહે જે લોકો આ સંસારમાં પ્રીતિયુક્ત વસ્તુ, પોતાની પત્ની, પોતાના બાળકો, પોતાનું ધન સંપત્તિ, ઘર વૈભવ એ છોડીને મને એને પ્રેમ કરેલો છે, આને હું કેમ ત્યાગી શકું? એનો અર્થ એ થાય કે આ બધું છોડીને પ્રેમ કરવો જોઈએ ભગવાનને. તો તમે કહે છો ઘરમાં ઝઘડા નહીં થાય? નહીં થાય. એનું કારણ છે કારણ કે એને ખબર છે બધાને નાટક હાલે છે. કોઈ પ્રેમ કરતું
તો હવે ઘરમાં નાટક ચાલુ કરો ને. ભગવાન હારે ઘણું નાટક થઈ ગયું, હવે ઘરમાં ચાલુ કરો. ખૂબ પ્રેમ કરી વાત કરવાનો શું વાંધો છે? પ્રેમ તો હૃદયથી કરવાનો હોય ને આપણે. બસ આ નાટક કોઈ ચાલુ કરી દે ને એટલે ઓનેસ્ટ વ્યક્તિ છે. કાલથી ચાલુ કરે. હવે વાંધા વચકા આપણે આવશું બટાડવા, વાંધો નહીં. કઈ વાંધા વચકા પડે ને, આપણે બેઠા છીએ, આપણે જાણકારી છે કેમ આ વાંધા વચકા ટાળવા. અને ભાઈ એક્સપર્ટ માણસ હોય છે એવા વાંધા વચકા ટાળે. કરુણાપ્રિય જેવા વ્યક્તિ રાખી છે મોકલી દઈશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ક્યારે જી જો આપણી વચ્ચેથી જો કોઈ આપણા સંબંધી જતા રહ્યા હોય તો એના માટે નિશ્ચિત આપણને શોક થાય, સ્વાભાવિક છે. પણ વ્યક્તિના ચિત્તમાં એક વાત અવશ્ય હોવી જોઈએ કે અહીંયા આ જે સંબંધ છે એ બધા સંબંધ ટેમ્પરરી છે. અને આ બધા સંબંધ જે આપણને આ સંબંધમાં જીવન મૂકવામાં આવ્યા છે એ વસ્તુ તો લઈ લેવા માટે જ આ બધા સંબંધી આપણને આપેલા છે. કારણ કે આપણે અસલી સંબંધીને ભૂલેલા છીએ. તેમ છતાં દુઃખની વાત પરિવારજનો માટે થાય, પણ પણ જ્યાં સુધી તત્વ વિચાર નો આપણા ચિત્તમાં સ્થિર થયો હોય ત્યાં સુધી આના માટે દુઃખ લાગે છે. અન્યથા એટલું દુઃખ લાગતું નથી. હું તમને એક ઉદાહરણ બતાવી છે. ચિત્રકેતુ મહારાજ જે છે, તો મહારાજ ચિત્રકેતુનો પુત્ર અકાળે એનું મૃત્યુ થયું. 3 વર્ષમાં 3 વર્ષનું બાળક કેમ બગાડમાં મળ્યું. અચ્છા, એનું મરણ થઈ ગયું. એટલે મહારાજ અત્યંત શોકથી સંતપ્ત હતા. ત્યારે અંગીરા ઋષિ સાથે નારદજી પણ એમની સાથે આવ્યા હતા. એમને કંઈક ઉપદેશ શરૂ કર્યો કે હે રાજન, 3 વર્ષ પહેલા આ બાળક તારો શું લાગતો હતો? તારો શું સંબંધ હતો એની સાથે? કઈ નહીં. હવે એની સાથે શું સંબંધ છે? કઈ નહીં. તો 2.5-3 વર્ષના સંબંધમાં તને આટલું દુઃખ લાગ્યું તો આ વધારે જીવાડ્યો તો કેટલું દુઃખી કરત તને? સિમ્પલ. આ એક બહુ સુંદર વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરની ટીકા છે. એટલે તો આપણી પાસે એવું બુદ્ધિ નો આ વાત કરવાની. તો તને કેટલું મોટું દુઃખ થાય. એ તો યહાં તક કહી દીધું કે દુઃખ કોણ દે? તો કે શત્રુ દે. તો કે તારે તો ખુશી મનાવવા જવું, તારો શત્રુ ઓફ થઈ ગયો. બહુ મોટી વાત છે આ. આપણી પાસે આસક્તિ હોવાના કારણે આપણે સમજી ન શકીએ. આપણો પ્રેમ હોય કે અમારી બેનનો દીકરો છે કે આપણો નિકટતમનો સંબંધ હોય એટલે આપણને દુઃખ લાગતું હોય, સ્વાભાવિક છે. પણ આ બધી વાતો પર વિચાર કરીએ તો વસ્તુ તો આપણા ઘરમાં આપણી પાસે લેણિયાત આવે છે કે આપણો મોટો શત્રુ આવે છે કે આપણો ઉપકાર કરવાનો આપણને ખબર હોતી નથી. પદ્મ પુરાણમાં એક બ્રાહ્મણની કથા છે. એ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને બાળક નહોતું. ધન ધાન્યની ભગવાનની કૃપાથી નહોતી કરી કાંઈ પણ વસ્તુ, પણ બાળક નહીં. એટલે ઓલો બ્રાહ્મણ હંમેશા પોતાની જાતને કોશે, બાળક નથી, બાળક નથી. એની પત્ની ભગત એને સમજાવ્યું કે જો આપણા ઘરમાં બાળક નથી આવું એનું કારણ છે આપણે કોઈની પાસે લેવાનું બાકી નથી. ગયા જન્મ બધું પૂરું કર્યું, ભજન કરો ને શાંતિથી, એમ સમજાય. અને આપણી પાસે કોઈ લેણિયાત નથી. આવે કોણ લેણિયાત? કોણ? કા દેવા વાળો?
બેમાંથી એક આવે તો દેવાવાળાને આસક્તિ થાય અને લેણિયાટ આવે ને એમાંય આસક્તિ. પુત્ર તો આપણો જ, એટલે આસક્તિ થાય એ કે તમારું ભજન કરાય. મને તો એ ખબર પડે કે તમારું ભજન કરવું જોઈએ ભગવાન. બહુ સુંદર કથા છે, કથા બહુ લાંબી છે, પણ એવી જ રીતે એની આ સંબંધોને એવી રીતે સમજાવેલા છે કે આ બધા સંબંધો વાસ્તવમાં એકદમ ક્ષણિક છે. અહીંયા ક્યારે કોનો સંબંધ પૂરો થશે એ નક્કી નહીં. એટલે આપણા હાથમાં જ્યાં સુધી મનુષ્ય દેહ છે ને ત્યાં સુધી આ શોક મોહથી વ્યક્તિ અભિભૂત થયા વગર ભજન કરવાની જરૂર છે. એક દિવસ આ વાત મેં મારા કાકાને કરી. મારા કાકા કંઈક ભણેલા શિક્ષક એ જ હજી છે. તો મારા ફાધર ઓફ થઈ ગયા ને તે મને આ ઊંઘ ન પડે ભાઈ, હું કરી ગયા. મેં કીધું એને કેન્સર વાળું શરીર બદલાય નવું બન્યું છે, એમાં તકલીફ શું છે આપણને? મને હૃદયમાં એવું લાગતું હતું. એટલે મારા એમાં સૌથી ઘરમાં બદનામ થઈ ગયો હું બહુ. કીધા કેવો છોકરો કહેવાય કે આને આવું. અને મારી મમ્મી તો ખૂબ અવજ્ઞા કરવા માંડ્યા મારી. પહેલાથી પકડીને રોયા એટલે નમતો આવું ન આવે. એ ખબર નહીં કેમ પણ હું રોયો જ નહીં. એટલે ઓલા વીરજી કાકા છે ટીચરિયાની જોતા તો નથી. પછી સાંજે પ્રવચન રાખવું પડ્યું મારે. પછી પ્રવચનમાં 2-3 કથાઓ કીધી. 12 વાગ્યા ને એટલે બધાને સમજણ પડી કે આ બધું ટાઈમ પડી છે. 3 કલાક કથા કે 3-4 કલાક તારે મેળમાં એવું માઇન્ડ બધાનું. તમારે વીરજી માસ્તર ઉભા થયા એ કે પણ એ બરાબર. પણ અર્જુન, મેં કીધું શું? અર્જુન મારું નામ થાય. કેમ કે અર્જુન હારી રહેતા હોય ને એને દુઃખ લાગે. તું છે ને મુંબઈ રહેતો એટલે તને દુઃખ નથી. મેં કાકા એવું નથી. એવું નથી કે આગા હોય એટલે પ્રેમ ન કરતા હોય એવું બને ખરું? મેં પૂછ્યું, પ્રશ્ન કર્યો. મેં કીધું તમારા છોકરાઓ આગા છે તમને પ્રેમ નથી? એ કે છે એને મારો. તો એવું છે જ નહીં. આગા કે નજીકના આસક્તિ એ આસક્તિ છે, પણ મારી ઢીલી પડી એનું કારણ મને ખબર છે. તો કે નો કરે નારાયણ, હું નથી કહેતો, પણ મુકુંદ વિયો ગયો તને દુઃખ કેટલું લાગે? મેં કીધું લાગે, દુઃખ લાગે કે પોતાનો બાળક જતો રહે તો દુઃખ લાગે, પણ તમારી જેટલું ન જ લાગે. એ કે હા, એ હું સમજુ છું. તો શાંતિ રાખો ને યાર, કે હારા પ્રશ્નો કરો. સિંગડા બનવાની વાત કરો છો. વસ્તુ તો એવી વાત છે. જો વિવેક આપણે શાસ્ત્રનો વિવેક એપ્લાય કરીએ તો આપણું દુઃખ ઓછું થશે. 100% ઘણું બધું દુઃખ કપાઈ જશે. કારણ કે આપણે અહીં બીજા માટે શોકમાં આપણો ટાઈમ બરબાદ કરીએ. એક ઉદાહરણ મને યાદ આવે છે. પહેલા હું બહુ દેતો, હવે ઓછું કરી નાખીશું. કારણ કે ઉદાહરણ એવું છે ને એટલે ઓછું કરવું પડ્યું મારે. લોકો ખરાબ લાગી જાય છે, પણ તો આ દઈ માતાજી થોડા શેટે થાય છે એટલે દેવાય. આવડે કોઈ ન દઈએ કાંઈ. ત્યારે એક વાર છે ને યમરાજજી ટ્રાન્સફર કરતા હતા જીવોને. હવે યમરાજજી છે ને આ બધું એનું કામ ઈ જ છે કે અહીંથી ઓલા શરીરમાં આ શરીરમાં ઓલા કર્મ અનુસાર ફિટ કરવાના એવડા. એ કામમાં બહુ બીજી હતા, ઓફિસમાં ટ્રાન્સફર કરતા હતા. એની સામે છે ને એક મોટું 70 mm નું ટીવી હતું. આખા દુનિયાના બધા મનુષ્યોમાં દેખાતા હતા. એટલે એક સીન મોટો કરીને કંઈક જોતા હતા, ઝૂમ કરીને એક સીન જોતા હતા. કારણ કે એક યુવક ઓફ થઈ ગયેલો અને એક યુવતી રડે અને 2 છોકરા રોતા હતા અને એક બુઢી ડોશીમાં રોતા હતા. આવી જોતા હતા. આ સીનમાં બરાબર માહિતી એક જીવાત્મા જેને શરીર આપ્યું નહોતું, હજી આપવાનું બાકી હતું, એ ક્યાંકથી ઘૂસી ગયો. કે કંઈક કરુણ સીન લાગે છે. કારણ કે ટેલિવિઝન જોઈ લે છે ને આપણે, કરુણ સીન લાગે છે. આ કેમ હોઈ ગયો છે?
તો યમરાજ કે ચૂપ રહે, કામ કરવા દે. ના ના, ઈ કે આ કેમ ભૂઈ ગયો? કે ઈ મરી ગયો છે. તો કે મરણ શું હોય? એ કે ભાઈ તને ખબર પડશે, હું તને શરીર આપીશ ને તને ખબર પડશે કે મૃત્યુ કોને કહેવાય. હમણાં શાંતિ રાખ, કામ કરવા દે. તો કે ના ના, આ યુવતી કેમ રોવે છે? તો કે એનો પતિ હતો. એ કે પતિ શું કહેવાય? શરીર આપ્યા પછી બધે ખબર પડશે, તું શાંતિ રાખ ને. કે આ બાળકો કેમ રોવે છે? એમાં કીધું આ મૈયા કેમ રોવે છે, બુઢી માતા? એના ચહેરા ઉપર રેખાઓ બદલાવા માંડી. કોના? યમરાજજીના. પ્રશ્ન ઓલા જીવે કર્યો હતો પૂછતા પૂછતા. માતાનો જયારે વારો આવ્યો એને ચિંતા થવા માંડી. ઓલો જીવ જોઈ ગયો કે કેમ ચિંતા થાય, તમારા ચહેરા ઉપર ચિંતા પાડું. એ કે હું છે ને આ નેક્સ્ટ વીકમાં આને ઉઠાવવાનો છું અને આ બીજા માટે રોવે છે. આગળના વીકમાં આનો વારો છે અને બીજા માટે રોવે છે. વાસ્તવિકતા છે આ બધી. આ સંસારમાં કોને નથી જવાનું? આપણે બીજા માટે રોતા, આપણે આપણા માટે રોવું જોઈએ. ભજન નથી હાલતું એના માટે રડવું જોઈએ. મનુષ્ય જીવન કેવળ ભજન કરવા માટે, ફક્ત ભજન. ધન ભેગું કરીને રોતા રોતા છોડીને જાવું એ માટે નથી. કે નથી તો મોટા મોટા ફ્લેટો કરી દઈને પછી એમને વ્યા જવાનું. હવે કોણ વાપરશે? હાય રે, એ હાટું નથી. આપણે શું કામ કમાવી છે? રોવા હાટું કમાવી છે કે નહીં? તમારે કેવું શું છે? ખગડીને કહેજો ભાઈ, કન્વિન્સ હોય તો જ કહેજો. રોવા હાટું જ આપણે કમાવી છે. જે કંઈ બીજો બિઝનેસ ચાલે છે ને એ રડવા માટે જ ચાલે છે. કારણ કે રડશું ને રડશું. હરે કૃષ્ણ.